મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને। તો 5 જ દિવસની અંદર ધાણા ઉગીને તૈયાર થઈ જાય ને શાકમાં નખાય ને એવી સ્ટીક હું તમને આજે બતાવું। તો વિડીયો તમે પૂરો જોજો અને જો અધૂરો છોડી દેશો તો તમને પણ ધાણા કઈ રીતના ઉગાડવાના છે, કઈ રીતના વાવવાના છે, શું આપણે પ્રોસેસ કરવાની છે એ પણ તમને ખબર પડે નહીં। તો આપણા ઘેર આપણે ગમે તે સબ્જી બનાવીએ એટલે બજારની અંદરથી આપણે ધાણા લીલા તો લાવીએ જ છે, લીલા ધાણા લાવીએ એટલે આપણે શાકની અંદર આપણે નાખીએ। ગમે તે શાક બનાવો, તમે દાળ બનાવો, કઢી બનાવો, ગમે તે શાક તમે બનાવો એટલે ધાણા તો તમે નાખો જ છો। અને એ ધાણા કેવા આવે છે? કેમિકલવાળા આવે। એની ઉપર જાત જાતના ખાતર નાખવામાં આવશે, દવા છોટવામાં આવે છે, ઈયળો પડી જાય એના કારણે દવા જાત જાતની કંઈ લારા છોટે, કંઈ હજારો પ્રકારની દવા છોટે એટલે એ કેમિકલવાળા ધાણા હોય ને એ ધાણા પછી આપણે શાકની અંદર નાખીને આપણે ખાઈએ એટલે આપણા શરીરની અંદર કયા કયા રોગો થાય છે એ પણ તમને ખબર નથી। તો આપણે આજે દેશી ધાણા ઉગાડીને આપણી શાકની અંદર આપણે નાખવાના છે। તો એવી સ્ટીક હું જોરદાર તમને બતાવું છું, તો તમે પણ પછી આવો ટ્રાય કરજો તમારા ઘરે। આ ટીક તમે જોઈ લેશો મારી જોડે ને તમે પછી તમારા ઘેર ધાણા આ રીતના વાવશો અને ઉગાડશો તો તમારે આખું વર્ષ તમારે બજારમાંથી લાવવા નહીં પડે ને આખું વર્ષ તમારા ઘેરથી જ તમે ધાણા ચૂંટીને તમે નાખશો અને પાછા કેમિકલ વગરના આ ધાણા તમે શાકની અંદર નાખશો એટલે સ્વાદે બહુ જબરજસ્ત આવશે। ને તમે પેલા બજારના ધાણા તમે નાખશો તો એનું કંઈ સ્વાદ આવતા જ નથી ને ઘરના જ ધાણા તમે આમ ચૂંટીને તમે સુગંધ કરશો તો પણ એટલા મસ્ત એમાં છે સુગંધ ઘરની। તો ધાણાની શું પ્રોસેસ કરવાની એ હું તમને બતાવું। તો પહેલાં તો આપણા ધાણાને શું કરવાનું છે, 2 ફાળ આપણે કરી લેવાનું છે। તો રૂમાલની અંદર આપણે આ રીતના નાખી દઈએ ને પછી આપણે ગમે તે પાટ્યું હોય તો પાટ્યું, પછી એઠ હોય તો એઠ, તો આ રીતના આપણે 2 ફાળ કરી દેવાની છે બધાની જ। તો 2 ફાળ આપણે ના કરીએ ને તો ધાણા ઉગના, તો એની 2 જ ફાળ કરવી પડશે। તો આ રીતના આપણે થોડી વાર રફ કરીએ તો 2 ફાળ થઈ જાય ને પછી આગળ શું કરવાનું છે એ પણ હું વિડીયોમાં તમને બતાવું। તો આપણા ધાણા ખાલી 5 જ દિવસની અંદર ઉગીને તૈયાર થઈ જાય ને શાકની 6થા દિવસે તો આપણા શાકની અંદર એ પણ નાખીશું। એ રીતના ધાણા થઈ જાય એ રીતના હું તમને સ્ટીક બતાવું। તો તમે પણ તમારા ઘરે જો આ ઉપયોગ કરશો ને તો તમારા બજારમાંથી કોઈ ધાણા લાવવા નહીં પડે। તો આપણા ધાણાની આ રીતના આપણે 2 ફાળ કરી લીધી છે ને એના આપણે શું કરવાનું છે, એક તપેલી અંદર પાણી લેવાનું છે। આટલું પાણી લીધું ને આ પછી આપણે જે ફાળ કરી છે તો આ ધાણાની ફાળ આપણે કરી લીધી છે, બધા ધાણાની ફાળ કરી લીધી ને આટલું આપણે પાણી લીધું છે। તો એ પાણીની અંદર આપણે ધાણા નાખી દેવાનું છે અને જેટલા કલાક આપણે રાખવાનું છે 12 થી 13 કલાક સુધી આપણે આ પાણીની અંદર પલાળી રાખવાનું છે। તો આપણે પલાળી મૂકશું અને ફોગાઈ જશે એટલે જલ્દી આપણા ધાણા ઉગી જશે। તો આ રીતના આપણે પલાળીને ઉપર આપણે ઢોકી દઈએ એટલે જલ્દી ફોગાઈ જાય ને જલ્દી પછી આપણા ધાણા ઉગી જાય। આપણો ગમણો તૈયાર કરવાનો છે તો આપણે એક ડોલ તૂટેલી લીલી દીધી છે ને આપણે માટી પણ લેવાની છે। તો બહુ ચીકાસવાળી માટી નથી લેવાની છે, આવી લેવાની છે માટી। તો આપણે માટી પણ લીધી છે। તો માટી કેટલી લેવાની છે એ પણ હું તમને બતાવી દઉં। તો આટલી આપણે માટી લીધી છે ને એની અંદર આપણે છાણિયું ખાતર નાખવાનું છે। તો જૂનું આપણા ઉકેડાની અંદર હોય તો જૂનું ખાતર લાવી દેવાનું છે ને આ રીતના પણ આપણે ઝીણું કરી દેવાનું છે। તો ખાતર પણ આપણે લાવી દીધી છે ને જેટલી માટી લીધી એટલું જ આપણે ખાતર લીધી છે। તો આને આપણે મિક્સ કરી દેવાનું, 2 એક જ થઈ જાય ને એ રીતના આપણે મિક્સ કરી દઈએ આ રીતના ને પછી મિક્સ કરીને આપણે શું આગળ પ્રોસેસ કરવાનું એ પણ હું તમને બતાવું। તો માટી થોડી ઓછી પડી એટલે થોડી માટી પછી આપણે બીજી લઈએ। તો આ રીતના માટી અને આપણે છાણિયું ખાતર લીધું આ રીતના આપણે મિક્સ પણ કરી દીધું છે। એકદમ મિક્સ થઈ જાય ને એ રીતના આપણે જુદું જુદું ના રહે એ રીતના આપણે કરવાનું છે। તો મિક્સ પણ આપણે કરી દીધું ને એક ગમણાની અંદર આપણે, તમારે જો ગમણો ના હોય તો તૂટેલી ફૂટેલી ડોલ હોય એની અંદર તો આપણે લઈ લેવાનું છે। તો આપણે માટી પણ એની અંદર ભરવા મળીએ તો આપણે માટી પણ ભરી દઈએ ડોલની અંદર। તો તમારે શું કરવાનું છે, ડોલ લઈ લેવાની છે ને એ ડોલની નીચે 3 થી 4 કોણો પાડી દેવાનો છે ને જો તમે કોણો નહીં પાડો તો જે તમે પાણી અંદર તમે નાખશો ને એ પાણી અંદર ભરે રહેશે તો એ ધાણા છે એ બધા ખોઈ જશે। એટલે કાણા તો જરૂર પહેલાં તો કાણા તમે પાડી જો તમારી ગમલાની અંદર। તો આપણે માટી પણ સરસ ભરી લીધી છે ને આની અંદર આપણે શું કરવાનું છે એ પણ હું તમને બતાવું। તો આપણે માટી પણ ભરી દીધી છે ને આપણા ધાણા પલારે પણ ખાસા કલાક થઈ જાય એટલે ધાણા પણ આપણા પલળી ગયા છે અને આની અંદર વાવવાના છે। તો આપણે જરૂર હોય એટલા જ ધાણા આપણે એની અંદરથી કાઢીને વાવી દઈએ છીએ। તો વધારે ઝાડા પાછા આપણે વાવવાના નહીં ને વધારે ઝાડા આપણે વાવીએ ને ઉગે ને એટલે પછી ઓહરી જાય ધાણા। તો આ રીતના આપણે ધાણા કાઢી દીધા છે ને આ રીતના આપણે વાવી પણ દીધા છે ને હવે આપણે શું કરવાનું છે કે જે બીજી જુદીમાં આપણે માટી લીધી છે આમાંથી જ લીધેલી એ માટી એની ઉપર આપણે થોડીક વાવી દઈએ। તો આ રીતના આપણે થોડીક માટી વાવી દેવાની છે।
તો ધાણા ના દેખાય એ રીતના આપણે માટી વાળી દઈએ ને આ રીતના આપણે માટી ઉપર વાળી દઈએ એટલે ધોણા દેખાય જ ના. હવે પછી તમારે શું કરવાનું છે, પાણી તમારા આમ ડોલથી આમ નથી રેડવાનું, નકર ડોલથી તમે રેડશો ને તો ધાણા પછી એક બાજુ જતા રહેશે અને પછી ઉગય નહીં, ખાડો પડી જશે એટલે ધાણા ઉગય નહીં. તો આવો સ્પ્રે તમારી જોડે હોય તો સ્પ્રેની અંદર પાણી ભરી લેવાનું છે અને પછી આ રીતના તમારે છંટકાર કરવાનો છે. તો મીડિયમ જ તમારે આ સ્પ્રેમાં પાણી ભરી લેવાનું છે અને તમારે આ રીતના છંટકાર કરવાનો છે. તો એક પણ માટી કોરી રહેવી જોઈએ ના, એ રીતના તમારે કરવાનું. નકર કોરી રહેશે તો પછી ધાણા પાછા ઉગે નહીં, એટલે ધાણા પલળી જાય તો અલગ આપણે સ્પ્રેથી આ રીતના પાણી છાંટી દેવાનું છે ને માટી કોરી રહેવી જોઈએ ના. ને પછી આજનો જ દિવસ તમારે સ્પ્રેથી પાણી છોટવાનું છે. પછી બીજા દિવસથી તમે ડબલાથી છોટશો કે ડોલથી છોટશો તો કોઈ વાંધો આવે નહીં. તો પહેલાં જ દિવસ આપણે ધાણા વાવીએ તે દિવસ સ્પ્રેના મદદથી તમારે પાણી છાંટવાનું છે. આ રીતના આપણા ગમલાની અંદર પાણી છાંટી દીધી છે, માટી કોરી રહી નહીં ને ધાણા પણ કોરા રહ્યા નથી ને. હવે આપણે શું કરવાનું છે, તાપમાં આપણે મૂકી દેવાનું છે. તો 5 દિવસ સુધી આપણે તાપમાં જ રાખવાનું છે ને. રાત્રે પછી તમારે ઘરમાં લેવો હોય તો લઈ લેવાનું છે, કે રાતે કાં તો કૂતરા બલાડા પાડો તો પાછા આપણા ધાણા ફેલ જાય. તો આપણે રાતે તમારે લઈ લેવાનું છે ને પછી દિવસે ઉગી જાય એટલે તાપની અંદર તમારે મૂકી દેવાનું છે. તો આપણે તાપમાં મૂકી દીધું છે અને 5 દિવસ થઈ જાય અને 6થા દિવસે પછી હું તમને આ જ વિડીયોની અંદર બતાવે કે આપણા ધાણા ઉગે છે કે નથી ઉગતા. તો વિડીયોમાં તમે બન્યા રહેજો ને પૂરેપૂરો તમે જોજો. તો મિત્રો આપણા ગમલાની અંદર ધાણા વાયેલા ને મેં તમને કીધેલું કે 5 દિવસની અંદર આપણા ધાણા તૈયાર થઈ જશે. તો આજે 6થો દિવસ થયો છે ને આપણા ધાણા આ રીતના આપણા ઉગ્યા છે. તો 30 થી 40% આપણા ધાણા ઉગી ગયા છે અને બીજા હજુ ઉગ્યા નથી. તો એ પણ ઉગવાનું ચાલુ છે, તો એ પણ ઉગી જશે ને. આપણે તમારે પણ આ ધાણા વાવવા હોય તો જે આપણા વસ્તુ આપણે ઉમેર્યું છે, માટી ઉમેરી છે તો બહુ ચીકણી માટી આપણે લેવાની નથી. થોડુંક આપણે ઉકેડાનું છાણ, જૂનું છાણ લેવાનું છે. ગમલાની અંદર આપણે દિવસમાં કેટલી વાર આપણે પાણી આપવાનું છે? દિવસમાં 3 વખત પાણી આપવાનું છે ને. આપણે બજારમાંથી પાણી લાવીએ, પેલું જગ લાવીએ કે પછી કંઈ દવાવાળું આપણે લાવીએ, ટોકીનું આપણા ઘેર આવે નળ, એ પાણી આપણે નાખવાનું એની અંદર નથી. કેમ કે એની અંદર પાવડર નાખવામાં આવે છે, એટલે એ પાણી તમે નાખશો તો આપણા ધાણા તૈયાર થાય નહીં. તો આપણા બોરનું પાણી નાખવાનું છે કે કૂવાનું કે પંપનું. તમે જો પાવડરવાળું પાણી નાખશો તો તમારા ધાણા કદાપી ઉગે નહીં. એ પણ ધોણા તમારા મોટા ધોણા થઈ જાય ને, તમે શાકની અંદર નાખવા સારું ધોણા તમે તોડતા હોય તો આપણે આ રીતના આપણે તોડવાના નથી. તમારે કાતરથી તમારે તોડવાના છે. નકર આથી તમે તોડશો ને ખેંચાશે એટલે એનું મૂળ ઉપર આવી જશે એટલે એ ધાણા સુકાઈ જશે અને ફરી વિકાસ થાય જ નહીં. તો તમારે પણ શાકની અંદર નાખવા હોય તો તમારે કાતરથી કે ચપ્પાથી તમારે એ રીતના કાપીને તમારે શાકની અંદર નાખવાનું. તો આખું વરસ તમારે ધાણા વેચાતા લાવવા પડે નહીં ને. કેમિકલ વગરના આપણા ધાણા ઘેર જ તૈયાર થઈ જશે 5 થી 6 દિવસની અંદર ને. વધારે જ તમારે ખીલાવા હોય ધાણા તો 15 દિવસ કે 20 દિવસની અંદર તો મોટા થઈ જશે. તો પછી તમારે બજારમાંથી લાવવા પડે નહીં ને. પૈસા તમે ખર્ચતા એ બધા નહીં ખર્ચવા પડે. તો વિડીયો ગમે તો લાઇક, શેર ને કોમેન્ટ કરી દેજો.